हेलो फ्रेंड, आज આપણે કરંટ અફેરની કમ્પેરિઝનનો એક આ વિડીયો છે. તો કે આપણે જે છે એ માર્કેટમાં વર્લ્ડ ઇનબોક્સ, યુવા ઉપનિષદ અને જે છે લિબર્ટી પ્રકાશનની કરંટ અફેરની મેગેઝિન દર મહિને પ્રકાશિત થતી હોય છે. તો હવે તાજેતરમાં ઘણી બધી ભરતીઓ થવાની છે, જીપીએસસીની બીજી અલગ અલગ. તો તેના માટે કરંટ અફેર કયા મહિનાનું કરવું એ ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે. તો આ ત્રણેય મેગેઝિનમાં હું તમને ડિફરન્સ જણાવી દઉં અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે ત્રણેય મેગેઝિનમાં શું શું તફાવત છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કઈ મેગેઝિન રીડ કરવી. આની પહેલાં એ તમને જણાવ્યું, જો તમે કોઈપણ પ્રકાશનની મેગેઝિન રીડ કરતા હો, જેમ કે તમે વર્લ્ડ ઇનબોક્સની કરો છો, તો તમે વર્લ્ડ ઇનબોક્સની જ કરંટ અફેરની મેગેઝિન શરૂ રાખો. એવું નથી કે વર્લ્ડ ઇનબોક્સ એક મહિને કરી, એક મહિને યુવા ઉપનિષદ, કારણ કે ઘણામાં કરંટ અફેર થોડું આગળ પાછળ હોય છે. જેમ કે છેલ્લા 25 થી 30 દિવસનું જે હોય છે, 25 થી 30 તારીખનું, તો એ આગળ પાછળ કરંટ અફેર થતું હોય છે. જો તમે એકને એક મેગેઝિન રીડ કરશો તો તમારું બધું આખા મહિનાનું કવર થઈ જશે. આવી રીતના એક હતું કે જે તમે મેગેઝિન રીડ કરો છો એ જ મેગેઝિન શરૂ રાખો. હવે આ ત્રણેયમાં ડિફરન્સ તમને ખાસ જણાવી દઉં. તો કે આ ત્રણેય મેગેઝિનમાં જે છે એ ખાલી એમાં ડિફરન્સ એ જ છે કે અમુક ટોપિક હોય છે, જેમ કે અહીંયા આપણે એક ટોપિક દ્વારા હું તમને સમજાવી, જેમ કે ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયેલું છે. તો ત્રણેયમાં એ માહિતી આપેલી જ છે, પણ અમુકમાં જે છે એ થોડી વધારે માહિતી આપેલી છે, અમુકમાં ઓછી આપેલી છે, અને અમુકમાં જૂની માહિતી આપેલી. જૂની એટલે વડાપ્રધાનની માહિતી આપેલી હોય છે, અમુકમાં વડાપ્રધાનનો ટોપિક છે, બંધારણમાં કઈ જગ્યાએ છે એના વિશે માહિતી આપેલી હોય છે. એ ત્રણેય મેગેઝિનમાં થોડો ડિફરન્સ છે. એ હું આગળ તમને વિડીયોમાં જણાવીશ આ ટોપિક વડાપ્રધાનવાળો, એટલે તમને ખ્યાલ આવી જશે ત્રણેય મેગેઝિનમાં શું શું ડિફરન્સ હોય છે કરંટ અફેરમાં. એની પહેલાં તમને ત્રણેયમાં કોમન વસ્તુ શું છે એ જણાવી દઉં. તો કે જે છે ત્રણેયમાં જે છે એમસીક્યુ આપેલા છે. આખા મહિનાનું જે પૂરું થાય છે ત્યારે લાસ્ટમાં એમસીક્યુ જે આપેલા હોય છે તે અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતના બધામાં એમસીક્યુ આપેલા છે, અને વન લાઇનર પ્રશ્નો પણ બધામાં આપેલા છે ત્રણેયમાં, અને દિવસ વિશેની માહિતી પણ ત્રણેય મેગેઝિનમાં અલગથી બધામાં આપેલી છે. આ ત્રણેય વસ્તુ કોમન છે. હવે પ્રાઇસ તમને જણાવી દઉં. તો કે વર્લ્ડ ઇનબોક્સના 100 રૂપિયા છે, બાકી યુવા ઉપનિષદ અને જે છે લિબર્ટીવાળાને 110 રૂપિયા છે. હવે ખાસ કરીને આમાં લિબર્ટીમાં એવું છે કે આ કલર મેગેઝિન આવે છે, તમે જોઈ શકો છો. આમાં જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ નથી, અને આ બંને મેગેઝિન છે યુવા ઉપનિષદ અને વર્લ્ડ ઇનબોક્સ, બંનેમાં બ્લેક એન્ડ વ્હાઇટ છે, એ તમે જોઈ શકો છો. આ એક ડિફરન્સ છે. જો તમને કલર મેગેઝિન વાંચવી ગમતી હોય તો તમે LGK લઈ શકો છો. બાકી અહીંયા જે છે એ ત્રણેયમાં બધા ટોપિક કોમન જ હોય છે. બહુ થોડો ઘણો ડિફરન્સ હોય છે, કારણ કે કોઈ પણ મેગેઝિન જે બનાવતા હોય છે તે કોઈ પણ પ્રકાશનમાંથી અથવા કોઈ પણ ગૂગલમાંથી એવી રીતના સર્ચ કરીને કરંટ અફેર આપણે લખતા હોય છે ત્રણેય મેગેઝિનમાં. તો એમાં જે છે થોડો ઘણો ડિફરન્સ રહેવાનો, કારણ કે જે બનાવતો હોય છે તેમાં કરંટ અફેર એને એમ લખતું હોય, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે એવું લખતા હોય છે, અને થોડું ઘણું અપડેટ અથવા આગળ પાછળ રહેતું હોય છે. તો એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. બાકી ત્રણેય મેગેઝિનમાંથી તમે જો કોઈ પણ રીડ કરતા હો તો તમારે એ મેગેઝિન શરૂ રાખવી. અહીંયા આપણે જે છે એ તમને ખાસ કરીને જણાવી દઉં કે અહીંયા જે નાના નાના ટોપિક હોય છે, જેમ કે આપણે અહીંયા તમે જોઈશું કે નિમણૂક, તો આ નિમણૂક જે છે એ બધામાં કોમન જ હોય છે, એમાં કંઈ બહુ ફેરફાર થતો હોતો નથી. પણ અમુક ટોપિક હોય છે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. જેમ કે અમુક યોજનાઓ હોય છે એમાં એકાદ બે લાઈન એકાદ મેગેઝિનમાં વધારે હોય છે, એકાદ મેગેઝિનમાં ઓછી હોય છે. અને બાકી આ હતું. અને ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ આવે છે કે અમારે ત્રણમાંથી કઈ રીડ કરવી. તો જે છે મારા મત મુજબ, જો તમારે સ્પેશિયલ કરંટ અફેર માટે રીડ કરવી હોય તો ખાલી કરંટ અફેર જ આવતું હોય, બીજી કંઈ માહિતી ન આવતી હોય, તો એ મેગેઝિન વર્લ્ડ ઇનબોક્સ છે, તો તમે વર્લ્ડ ઇનબોક્સ કરી શકો છો. કારણ કે આમાં ટોપિક જે છે એ ખાલી કરંટ અફેરનો જ આવે છે, બહુ વધારાની માહિતી આપેલી નથી હોતી. અને આ બુક છે એ 100 પેજમાં જ બનાવવામાં આવેલી છે. આ બંને બુક છે યુવા ઉપનિષદ અને LGK, 150 પેજમાં બનાવવામાં આવેલી હોય છે, અને આમાં જે છે એ વધારાની માહિતી આપેલી હોય છે. જો તમારે વધારાની માહિતી સાથે રીડ કરવી હોય, અને પહેલી વખત જો તમે રીડ કરવા માગતા હો અથવા કોઈ પણ મેગેઝિન શરૂ કરવા માગતા હો, તો તમે યુવા અથવા લિબર્ટી લઈ શકો છો. ખાસ કરીને જો તમારે કરંટ અફેર જ ખાલી કરવું હોય તો વર્લ્ડ ઇનબોક્સમાં ખાલી કરંટ અફેર આવે છે. અહીંયા બીજી એક માહિતી એ તો, જો તમારી પાસે કોઈ પણ ક્લાસીસમાં તમે જતા હો અને ત્યાં કરંટ અફેર તમને મળતું હોય તો તમારે કોઈ પણ મેગેઝિન લેવાની જરૂર નથી, કારણ કે ત્યાંથી તમને કરંટ અફેર તો મળી જવાનું છે. અને એની સાથે સાથે જો તમારે કોઈ પણ મેગેઝિન કરવું હોય તો આ ત્રણમાંથી તમે કોઈ પણ મેગેઝિન એક લઈ શકો છો. અહીંયા એક ટોપિક તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા વડાપ્રધાનવાળો ટોપિક એક તમને સમજાવું એટલે તમને ખબર પડી જશે ત્રણેય મેગેઝિનમાં શું શું ડિફરન્સ હોય છે. બાકી ઘણા ખરા ટોપિક તો બધામાં સમાન જ હોય છે, અમુક જ જે છે એ વધઘટવાળા હોય છે. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, જેથી ત્રણેય કરીને તમને ખ્યાલ આવે કે ત્રણેય મેગેઝિનમાં શું ડિફરન્સ છે. અહીંયા તમે જોઈ શકો છો, જે છે ડૉક્ટર મનમોહન સિંહનું નિધન અહીંયા લખેલી છે માહિતી, 1 થી 1.5 પેજમાં માહિતી આપેલી છે. પહેલાં એનું જે છે સ્થાન છે, કઈ જગ્યાએ એનો જન્મ થયો એના વિશે માહિતી આપેલી છે બધી,
અને એના જે કાર્ય વિશે માહિતી આપેલી છે, કયા કયા પદ ઉપર એ હતા મનમોહનસિંહ તેના વિશે માહિતી આપેલી છે, અને એના સમયગાળામાં શું શું ઘટનાઓ હતી તેના વિશે માહિતી આપેલી છે. પુસ્તક અને પુરસ્કારો વિશે પણ માહિતી આપેલી છે, અને ચલણી નોટ ઉપર જે હસ્તાક્ષર હતા એ જે છે એકમાત્ર વડાપ્રધાન હતા એવી માહિતી પણ અહીંયા કવર કરવામાં આવેલી છે. આ જે છે મનમોહનસિંહની વિશે માહિતી હતી, અને આ વર્લ્ડ ઇન બોક્સની મેગેઝિન છે. હવે તમને લિબર્ટીમાં જણાવવું એટલે તમને ખ્યાલ આવે કે લિબર્ટીમાં શું ડિફરન્સ છે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ ડૉક્ટર મનમોહનસિંહનું નિધન વિશે માહિતી આપેલી છે. એમાં પણ જે છે પ્રારંભિક જીવન વિશે માહિતી આપેલી છે, વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી વિશે માહિતી આપેલી છે ક્રમવાઇઝ, અને જે છે એ નાણામંત્રી તરીકે મનમોહનસિંહની ભૂમિકા આપેલી છે. અહીંયા જે છે ટોપિક વાઇઝ અલગ કરેલું છે. આ લિબર્ટીની છે તમે જોઈ શકો છો. અહીંયા આ ટોપિક પૂરો થાય છે, પણ અહીંયા તમે જોઈ શકો છો ભારતના વડાપ્રધાન વિશે પણ માહિતી કવર કરવામાં આવેલી છે. આ બધી માહિતી જે છે એ કરંટ અફેરમાં ન કહેવાય, જૂની માહિતી છે, તમે પહેલાંથી રીડ કરેલી છે, પણ અહીંયા સાથે સાથે જે તાજેતરમાં ચર્ચામાં ટોપિક હોય છે એટલે વડાપ્રધાન વિશે થોડી માહિતી આપેલી છે. બધા વડાપ્રધાન હાલમાં જે થયેલા તેના વિશે માહિતી આપેલી છે. આ LGK હતી ટૂંકમાં જે છે એ લિબર્ટી પ્રકાશનની. તો હવે બીજી એક તમને જણાવું, જેમ કે યુવાની. તો ઘણા વિદ્યાર્થી મિત્રો યુવાનો કહેતા હોય છે, તો યુવામાં પણ તમને જણાવું કે શું શું ડિફરન્સ છે, એટલે એ પણ તમને ખ્યાલ આવે. અહીંયા આમાં પણ વડાપ્રધાનનો ટોપિક છે, તો તેના વિશે તમને ખાસ કરીને જણાવી દઉં. હવે આવી રીતના એક આ માહિતી હતી, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન એ જ હોય છે કે કઈ મેગેઝિન કરવી, તો એક આ વિડીયો એ માટે જ લાવેલો હતો એટલે તમને ખ્યાલ આવે. અહીંયા વડાપ્રધાનનો ટોપિક જે છે એ તમને બતાવું, અને અહીંયા જે છે એ રીતના ગુજરાતની, ભારતની એવી રીતના માહિતી અલગ અલગ કરેલી છે. તો એવી રીતના દરેક મેગેઝિનમાં કરેલી જ છે, એટલે એ હું તમને નથી બતાવતો, કારણ કે દરેક મેગેઝિનમાં ટોપિક અલગ અલગ જ દર્શાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આ મનમોહનસિંહ વિશે માહિતી આપેલી છે. આમાં પણ એ જ રીતના છે, પહેલાં બેઝિક માહિતી આપેલી છે મનમોહનસિંહનો જન્મ, પછી એના સમયગાળામાં જે કંઈ ઘટનાઓ થયેલી એ માહિતી આપેલી છે, અને કયા કયા હોદ્દા ઉપર હતા તેની માહિતી આપેલી છે, અને મનમોહનસિંહના કાર્યો જે થયેલા હતા એના સમયના એ આપેલી છે. પુરસ્કારો અને પુસ્તકો માહિતી આપેલી છે. અને અહીંયા જે છે LPGનું ફોર્મ આવેલું હતું એ સમયગાળામાં અથવા એને દ્વારા શું શું બનાવવામાં આવેલું તેના વિશે માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ યુવા ઉપનિષદમાં વડાપ્રધાન વિશે માહિતી આપેલી છે. વડાપ્રધાનનું બંધારણમાં શું શું હોદ્દો હોય છે, નિમણૂક કોણ કરી શકે છે, શપથ કોણ લેવડાવી શકે છે, કાર્યકાળ શું છે, એ વિશે માહિતી આપેલી છે. અને અહીંયા જે છે વડાપ્રધાન વિશે થોડીક માહિતી આપેલી છે, જેમ કે પ્રથમ વડાપ્રધાન કોણ હતું, સૌથી કાર્યકારી વડાપ્રધાન પહેલાં કોણ હતા, સૌથી વધારે સમયગાળા ઉપર કોણ રહેલા હતા, તેવી રીતના બેઝિક માહિતી આપેલી છે. આ પણ વધારાની માહિતી છે. આ બંધારણનો ટોપિક છે, પૂરી યુવા ઉપનિષદમાં આપેલો છે. એટલે આવી રીતના ત્રણેયમાં ડિફરન્સ છે. યુવામાં જે છે બંધારણ વિશે માહિતી આપેલી છે, વડાપ્રધાનનું બંધારણમાં શું એનું પદ હોય છે, એનું શું કાર્ય હોય છે, અને આ જે છે લિબર્ટી પ્રકાશનમાં, તો અહીંયા જે છે એ એવી રીતના માહિતી આપવામાં આવેલી છે કે આમાં જે છે એ આપણે વડાપ્રધાનની માહિતી અલગ અલગ કવર કરવામાં આવેલી છે, જે અત્યારે સુધીમાં વડાપ્રધાન થયેલા તેના વિશે માહિતી આપેલી છે. અને આમાં તમે જોઈ શકો છો ખાલી કરંટ અફેરને લગતી જ માહિતી આપવામાં આવેલી છે. આવી રીતના દરેક ટોપિક જે મહત્વનો ટોપિક હોય છે એમાં થોડો થોડો ફેરફાર હોય છે. બાકી જે નિમણૂક થયેલા હોય છે, નિધન થયેલા હોય છે, અથવા કાંઈ એવોર્ડ મળેલા હોય છે, તો તે તો બધામાં સમાન જ હોવાનું, ખાલી નામને એ જ આપણે યાદ રાખવાનું હોય છે પરીક્ષાલક્ષી માહિતી. તો આવી રીતના એક થોડોક ત્રણેય મેગેઝિનમાં ડિફરન્સ હતો, એટલે તમને ખ્યાલ આવી ગયો હોય છે. અને કરંટ અફેરની જે આ ત્રણેય મેગેઝિન હતી તેના માટે એક આ વિડીયો હતો, અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો. હવે જે વિદ્યાર્થી મિત્રો GPSC ક્લાસ 1, 2ની, ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે, તો તમે કોઈ પણ એક મેગેઝિન લઈ શકો છો. અને જો તમારે સાથે બેઝિક માહિતી વધારે રીડ કરવી હોય તો લિબર્ટી પ્રકાશનની જે છે આ મેગેઝિન તમે લઈ શકો છો. પણ જો ખાલી કરંટ અફેરની જ માહિતી તમારે તૈયારી કરવી હોય તો વર્લ્ડ ઇન બોક્સ લઈ શકો છો, કારણ કે એમાં કરંટ અફેર સિવાય બીજી એક માહિતી કવર કરવામાં આવેલી નથી. એના 90 પેજની છે મેગેઝિન, એટલે જલ્દીથી પણ કવર થઈ જશે, અને મહત્ત્વના ટોપિક જ બધા આમાં આપેલા છે. એટલે આ તમે લઈ શકો છો. આ પણ, અને યુવાની લેવી તો યુવાની પણ તમે લઈ શકો છો. એટલે એવું કંઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી કે કઈ મેગેઝિન રીડ કરવી અમારે પરીક્ષામાં. તો ક્લાસ 3ની તમે તૈયારી કરો છો, GPSC ક્લાસ 1, 2ની તૈયારી કરો છો, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો, તો આ ત્રણમાંથી એક મેગેઝિન તમે રીડ કરી શકો છો. બીજા કાંઈ પણ જો પણ હજી તમારે કાંઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેનો પણ હું કોમેન્ટમાં આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરી. આવી રીતના એક આ ત્રણેય મેગેઝિનનો મેં ડિફરન્સ તમને જણાવ્યો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે, કારણ કે તાજેતરમાં GPSCની પરીક્ષાઓ આવવાની છે, અને બીજી પણ ક્લાસ 3ની પણ ભરતીઓ બહાર પડશે, તો તેના માટે આ એક મહત્ત્વનો ટોપિક હતો કે કરંટ અફેર માટે શું રીડ કરવું. તો આવી રીતના એક આ માહિતી હતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ કરંટ અફેરનું કન્ફ્યુઝન દૂર થઈ જાય. અને મેક્સિમમ કોઈ પણ પરીક્ષા હોય, જેમ કે GPSC ક્લાસ 1, 2ની, અથવા DYSO, STI, અથવા કોઈ પણ ક્લાસ 3, તો મિનિમમ 6 મહિનાનું રીડ કરો તો વધારે સારું. બાકી જે છે
તમે છેલ્લા 3 મહિનાનું પરીક્ષાની અગાઉ કરીને જાઓ તો પણ મેક્સિમમમાંથી પૂછાતું હોય છે, પણ 6 મહિનાનું કરો તો વધારે સારું રહે, કારણ કે પરીક્ષામાં ક્યાંથી પૂછાય એ ફિક્સ હોતું નથી, એટલે 6 મહિનાનું કરો તો વધારે સારું રહી શકે છે. આવી રીતના એક આ થોડીક માહિતી હતી, એટલે તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. બીજી પણ આપણે માહિતી જે છે એ ચેનલમાં આવતી રહેશે, અને બીજું તો કંઈ હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. થેન્ક યુ.